નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8 જે સ્વ-અધ્યયન પોથીનું જે સોલ્યુશન છે એમાં પાઠ નંબર 13 શરૂઆત કરીએ. એ સ્વ-અધ્યયન પોથી સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. જોઈએ આપણે આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારો તમારા શિક્ષકની મદદથી લખો. તો આની અંદર વાર્તા, કવિતા, સોનેટ, કાવ્ય, ભજન, ગીત, આખ્યાન, ઉર્મિકાવ્ય, દુહા, મુક્તક, હાઇકુ આવા અન્ય સાહિત્ય પ્રકારો આવતા હોય છે. બીજો પ્રશ્ન છે, શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો. તો અહીં tohnko.com, rajendrashukla.com, kurmisagar.com, mitiksha.com, redgujarati.com અને runcar.com આવા વેબસાઇટ આપેલી છે અને આપને પસંદગી એક ગઝલ પણ જોઈએ. એવું ખેલ ખેલમાં ખેલી જવાય છે, હોતી નથી હવાને કેલી જવાય છે. ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતા, ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે. આવી ગયો છું હું ગળે દોસ્તી થકી, લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે. બલિહારી છે બધી ગુલાબી સ્મરણ તણી, આંખો કરું છું બંધ બહેલી જવાય છે. મળતી રહે સહાય નશીલી નજરની, તો આ આટી ઘૂટી સફરની ઉકેલી જવાય છે. લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં સમજી હવાને ભીત અઢેલી જવાય છે. ઘાયલ ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ, મારી નહીં અધૂરો જામના મેલી જવાય છે. તો આ રીતે આપણે આ ગઝલ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ગઝલ વિશે તમે શું જાણો છો? તો એનો જવાબ છે પહેલું, ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. બીજું, ગઝલમાં અનુપ્રાસનું મહત્ત્વ છે. તેમાં રદીફ અને કાફિયા એમ 2 પ્રકારના પ્રાસ હોય છે. ગઝલમાં અનેક શેર હોય અને દરેક શેરમાં 2 પંક્તિઓ હોય છે. અને ગઝલ એક માત્રામેળ છંદ છે. બીજો પ્રશ્ન છે, નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? તો તેનો જવાબ છે, કવિ દુઃખોથી હારવાને બદલે નવી ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તેનો જવાબ છે, કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે. પ્રશ્ન નંબર 4, આવનારી કાલને શું નજરાણો આપવાની કવિ વાત કરે છે? તો તેનો જવાબ છે, કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયો કરીને એની સોગાત આપવા માંગે છે. પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો. વખત એટલે કે સમયે પહેલું વાક્ય છે, સાચા મિત્રની ઓળખ મુશ્કેલીના સમયે થાય. બીજું, વિદાય થતા શિક્ષકને બધા આવનારા મહેમાનો ભેટ આપે છે. બીજો છે શબ્દ છે જાત, એનો અર્થ થાય છે પણ. એનું જોઈએ આપણે, આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ. બીજું કે આપણી પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ. ત્રીજો શબ્દ છે સોગાત એટલે કે ભેટ. એમાં જોઈએ, એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી. બીજું, વિદાયમાન શિક્ષકે શાળાને ભેટ આપી. ચોથો શબ્દ છે માત એટલે કે હાર. સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી અને ભારત સામે પાકિસ્તાનની હાર થઈ.
પ્રશ્ન નંબર 5, નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે, તે શબ્દોની યોગ્ય જોડ લખો. તમારા સ્વાધ્યાયમાં એક લંબગોળ ચિત્ર જેવો છે, એમાં અલગ અલગ શબ્દ છે. આપણે એમાં સમાનાર્થી શબ્દો ક્યાં છે અને વિરુદ્ધાર્થી શબ્દો ક્યાં છે એ અલગ પાડીએ. તો સમાનાર્થી શબ્દો જોઈએ તો દુનિયા એટલે કે જગત, સમય એટલે કે વખત, દોસ્ત મિત્ર. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ એ લંબગોળમાંથી દુઃખ સુખ, અંત આરંભ, અંદર બહાર, ખુશ નાખુશ. તો આ રીતના વિરુદ્ધાર્થી શબ્દો હતા. પ્રશ્ન નંબર 6, નીચેની કહેવતનો અર્થ સમજાવો. હિંમતે મર્દા તો મદદે ખુદા. આ કહેવતનો અર્થ સમજાવવાનો છે. ઉપરની પંક્તિમાં હિંમતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. કોઈ પણ કામ કરીએ તો ભય કે ડર રાખ્યા વગર કરવું જોઈએ. એકવાર નિડર બનીને કોઈ પણ કામ કરો તો મુશ્કેલીભર્યું કામ પણ પાર પડી જાય છે. નિડર બનીને કામ કરીએ તો ખુદ ભગવાન પણ તમારી જોડે રહે છે અને મદદ કરે છે. તો આ રીતેનો અર્થ રહેલો છે. પ્રશ્ન નંબર 7, નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો. પહેલું, દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. નો ભાવાર્થ એવો છે, હર વખત શું વાત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બીજી પંક્તિ છે, આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ. એટલે કે જવાબ છે, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત એવા અંદરથી એવી જાત કરીએ. પ્રશ્ન નંબર 8 છે, શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે. તમને 1, 2, 3 એવા જોડકા આપેલા છે. એનો જવાબ આપણે છેલ્લે આપેલો છે કે શરૂઆત, સવાયું, સુંદર, સોગાત અને સૌથી સ્વચ્છ. આ જોડકું છે એ સાચું છે. શ્રી ગણેશ બધાને. આ રીતને આપણે ગુજરાતીના સ્વાધ્યાયન પોથી ભાગ 5ના આ શરૂઆત કરીએ એ સ્વાધ્યાયના વિડીયો જોયો. આવા જ વિડીયો આપણી ચેનલમાંથી મુકાતા રહેતા હોય છે. એટલે ચેનલમાં જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો. અસ્તુ.